નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, તમે હિન્દી વિષયમાં કથની और કરની इकाई 4 એના વિષય છે તમે અભ્યાસ કરી ચૂક્યા છો, બરાબર। કથની और કરની ઇકાઈની છે તમે સમજૂતી પણ મેળવી લીધી છે। તો આજે આપણે એમાં કથની और કરની પાઠમાં છે એ શબ્દાર્થ, મુહાવરે, અભ્યાસ અને સ્વાધ્યાયની સમજૂતી મેળવવાની છે। તો આજે આપણે શબ્દાર્થ અને મુહાવરેની પહેલા સૌપ્રથમ સમજૂતી મેળવીએ। શબ્દાર્થ પેજ નંબર 23 ઉપર। સવારા તો એનો અર્થ થશે સજાયા। અંતર તો એનો અર્થ થશે ભેદ અથવા તો ફર્ક। ત્યારબાદ પાર્ક, પાર્ક એટલે બાગ અથવા તો બગીચા। પછી કતાર, કતાર એટલે પંક્તિ। પછી વર્જિત, વર્જિતનો અર્થ થશે નિષેધ અથવા તો મનાહી। પછી કંડક્ટર એટલે કે પરિચાલક। શીઘ્ર, શીઘ્રનો અર્થ થશે જલ્દી। तपाक से, तपाक से એટલે કે जोश के साथ जल्दी से। पोता એટલે કે पुत्र का पुत्र। प्रतीक्षा એટલે કે इंतजार। राशि એટલે કે રકમ। આચરણ તો એનો અર્થ થશે વ્યવહાર। ત્યારબાદ છેલ્લું સદૈવ તો એનો અર્થ થશે સદા કે લીએ। તો આ જોઈએ આપણે શબ્દાર્થની સમજૂતી। હવે છે મુહાવરે। તો અહીં આપણે બે મુહાવરા આપેલા છે। ગુણો કી ખાન તો એનો અર્થ થશે બહુત ગુણી। ત્યાર પછી બીજું છે પાની પાની હો જાના તો એનો અર્થ થશે બહુત લજ્જિત હો જાના, બરાબર। મુહાવરે ત્યારબાદ છે હવે અભ્યાસ। તો અભ્યાસમાં આપણે પ્રશ્ન 1 ઉપર સોચકર બતાઈએ એવા કેટલાક પ્રશ્નો આપેલા છે। તો આપણે એના છે એ જવાબ આપવાના છે। તો પહેલો પ્રશ્ન છે, ईश्वर ने मनुष्य को अन्य प्राणियों से किस प्रकार श्रेष्ठ बनाया है? तो एनो उत्तर थशे, ईश्वर ने मनुष्य को विशिष्ट प्रकार की बुद्धि और काम करने के लिए हाथ दिए हैं, जबकि प्राणियों को यह सब नहीं दिया है। इसी प्रकार ईश्वर ने मनुष्य को अन्य प्राणियों से श्रेष्ठ बनाया है। ख्याल आव्यो? तो त्यार पछीनो बीजो सवाल छे, धूम्रपान वर्जित है, कहाँ कहाँ और क्यों लिखा होता है? तो तमारे एनो उत्तर आपवानो छे, जे तमे पाठमां तो समजूती मेळवी ज लीधी छे। तो एनो उत्तर थशे धूम्रपान वर्जित है, ऐसा बस में, कार्यालयों में, रेलवे के डिब्बे में, पेट्रोल पंप पर लिखा होता है, क्योंकि आग न लगे और धुएं से प्रदूषण न फैले, इसीलिए सब जगह पर धूम्रपान वर्जित है ऐसा लिखा होता है। ત્યારબાદ ત્રીજો સવાલ છે, ફૂલ सबको अच्छे क्यों लगते हैं? બધાને ફૂલ શા માટે ખૂબ જ ગમે છે? તો એનો ઉત્તર થશે, फूल दिखने में सुंदर होते हैं और सुगंध देते हैं, इसीलिए वे सबको अच्छे लगते हैं। પછી છેલ્લો ચોથો સવાલ છે, लोग कहाँ कहाँ कतार में खड़े रहते हैं? लोग टिकट खिड़की के आगे, दुकानों पर, बड़े मंदिरों में, दर्शन के लिए, लाइट पानी का बिल भरने के लिए आदि जगहों पर कतार में लोग खड़े रहते हैं। तो विद्यार्थी मित्रों, આપણે આ 4 સવાલની સમજૂતી મેળવી। ત્યારબાદ તમારા પ્રશ્ન 2 અ ઉપર છે, विराम चिन्हों और उनके नाम की जोड़ बनाइए। एक बाजू है तमारे बधा विराम चिन्हों आपेला है 1 થી 6 અને बीजी बाजू है ए विराम चिन्हों नाम आपेला है ने वच्चे जे तमारे बॉक्स करेला है ए विराम चिन्हों सामे जे साचा विराम चिन्हों होय एनुं तमारे नाम लखवानुं छे। तो तमे छे ए साथे साथे जोता जजो, बराबर। तो आपणे विराम चिन्हों विषे आपणे माहिती तो आपणे अगाऊ भणी ज गया छीए, तो आपने ख्याल ज हशे कि भाई कयुं विराम चिन्ह है ए क्या आवशे। तो जो पहलू है ए कयुं छे, तो दरेक ने खबर है कि भाई कयुं छे, प्रश्नसूचक चिन्ह एटले प्रश्नार्थ चिन्ह। तो पहलामां आवशे 4, बराबर। त्यारबाद बीजू, तो बीजू कयुं छे, पूर्णविराम, बराबर। हिंदी में पूर्णविराम माटे લીટો વપરાય છે ને ગુજરાતીમાં પૂર્ણવિરામ માટે આપણે છેલ્લે નાનું એવું ટપકું કરીએ છીએ।
તો બીજામાં આવશે 5 એટલે કે પૂર્ણ વિરામ. ત્યારબાદ ત્રીજું, તો ત્રીજામાં છે એ શું છે તો કે ઉદ્ગાર ચિહ્ન છે. બરાબર, ઉદ્ગાર ચિહ્નને વિસ્મય ચિહ્ન પણ કહેવામાં આવે છે. તો ત્રીજામાં આવશે પહેલું. ત્યારબાદ ચોથું, તો ચોથું શું છે તો કે ભાઈ અલ્પ વિરામ. બરાબર, તો ચોથામાં આવશે છઠ્ઠું અલ્પ વિરામ. બરાબર, ત્યારબાદ પાંચમું, તો પાંચમું શું છે તો કે અવતરણ ચિહ્ન છે. તો પાંચમામાં આવશે બીજું. અને પછી છેલ્લું છે છઠ્ઠું, તો છઠ્ઠું શું છે યોજક ચિહ્ન છે. એટલે છઠ્ઠામાં આવશે ત્રીજું. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 24 ઉપર બરાબર પ્રશ્ન 2 બ. તો બમાં શું છે વાક્યો કો પઢકર ઉચિત વિરામ ચિહ્ન કા પ્રયોગ કીજીએ. તમારે એમાં જે વાક્યો આપેલા છે એ સાદા છે, એમાં કોઈ પણ જાતના વિરામ ચિહ્નોનો ઉપયોગ થયો નથી. તો વિરામ ચિહ્ન વિના વાક્યની સુંદરતા હોય છે નહીં. તો આપણે યોગ્ય વિરામ ચિહ્ન મૂકી અને વાક્યને છે એ સુંદર સરસ રીતે બનાવવાનું છે. તો ક્યાં ક્યાં કયા વિરામ ચિહ્નોનો ઉપયોગ થાય છે તે આપણે લખવાના છે. બરાબર, તો તમે જોતા જજો. તો પહેલું વાક્ય છે ફૂલ તોડના મના હે. તો એમાં જુઓ છેલ્લે પૂર્ણ વિરામ કરેલું છે નહીં. તો ત્યાં તમારે શું કરવાનું છે પૂર્ણ વિરામ કરવાનું છે. બરાબર, પછી બીજું વાક્ય છે તો એમાં છે વાહ કિતના સુંદર દ્રશ્ય હે. તો જો આપણે વાહ વાહ આપણે એકદમ ઉચ્ચારથી બોલીએ છીએ. બરાબર, તો ત્યાં વાહ પછી શું આવશે ઉદ્ગાર ચિહ્ન આવશે. તો વાહ પછી ઉદ્ગાર ચિહ્ન કિતના સુંદર દ્રશ્ય હે. બરાબર, છેલ્લે પણ શું આવશે ઉદ્ગાર ચિહ્ન આવશે. બરાબર, ત્યારબાદ ત્રીજું વાક્ય છે બસો મેં લિખા હોતા હે. બરાબર, પહેલું વાક્ય છે કે બસો મેં લિખા હોતા હે અને ત્યાં શું આવશે તો કે ત્યાં આવશે અલ્પ વિરામ અને ધૂમ્રપાન વર્જિત હે. બરાબર, તો એ શું થયું એક આખું આપણને સેન્ટેન્સ એક વાક્ય આપ્યું છે. બરાબર, કે ભાઈ ધૂમ્રપાન વર્જિત હે. તો એ શેમાં લખવાનું રહેશે આપણે તો કે એ લખવાનું રહેશે અવતરણ ચિહ્નમાં. તો ત્યાંથી ધૂમ્રપાનથી અવતરણ ચિહ્ન છે એ શરૂ થશે અને વર્જિત હે અને ત્યાં પૂરા થશે અને છેલ્લે આવશે પૂર્ણ વિરામ. બરાબર, તમે સાથે વિડીયોમાં જોતા જજો એટલે તમને ખ્યાલ આવશે. ત્યારબાદ છે ચોથું ધારા રાત દિન પઢતી રહેતી હે. તો આમાં ખાલી છેલ્લે પૂર્ણ વિરામ નથી જે તમારે મૂકવાનું છે. અને પછી પાંચમું છેલ્લું વાક્ય પૌધે બારિશ મેં ही क्यों लगाए जाते हैं. બરાબર, આપને પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ પૌધે બારિશ મેં ही क्यों लगाए जाते हैं. પ્રશ્ન હોય તો છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આવે. તો એ વાક્યમાં છેલ્લે શું આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ છે પ્રશ્ન 3. निम्नलिखित वाक्यों में से जातिवाचक संज्ञा के आसपास राउंड चिन्ह कीजिए. એટલે તમારે અહીંયા વાક્યો આપેલા છે 1 થી 4 જેમાં જાતિવાચક સંજ્ઞાનો જે શબ્દ હોય એનું ફરતે તમારે છે એ રાઉન્ડ કરવાનું છે. બરાબર, તો આપણે જોતા જઈએ. આપણે જાતિવાચક સંજ્ઞા વિશે છે આગળના વિડીયોમાં સમજી તે ગયા છીએ. તો પહેલાં તો સૌપ્રથમ જાતિવાચક સંજ્ઞા કોને કહેવાય તો કે જો શબ્દ સંપૂર્ણ જાતિ का बोध कराते हैं वे शब्द जातिवाचक संज्ञा कहलाते हैं. बराबर, જે સંપૂર્ણ જાતિનો બોધ કરે એને શું કહેવાય જાતિવાચક સંજ્ઞા. તો અહીંયા આપણને એવા 4 સવાલ આપેલા છે જેમાં આપણે જાતિવાચક સંજ્ઞાના શબ્દો છે એ ગોતવાના છે ને તેની ફરતું રાઉન્ડ કરવાનું છે. તો પહેલું વાક્ય જોઈએ મનુષ્ય અન્ય પ્રાણીઓ સે શ્રેષ્ઠ હે. તો આમાં કયો જાતિવાચક શબ્દ આવશે તો કે મનુષ્ય. મનુષ્યની આખી જાતિ દર્શાવે છે એટલે મનુષ્ય ફરતું શું કરવાનું છે રાઉન્ડ કરવાનું છે. બરાબર, ત્યારબાદ છે બીજું શિલ્પા ને 4 પૌધે લગાય. બરાબર, તો આમાં જાતિવાચક કયો શબ્દ છે તો કે ભાઈ પૌધે. બરાબર, પૌધે છે જાતિવાચક સંજ્ઞા દર્શાવે છે એટલે પૌધે ફરતે તમારે રાઉન્ડ કરવાનું છે. ત્યારબાદ ત્રીજું છે શહેર કે લોગ સુબહ શામ ટહલને જાતે હે. તો આમાં કયા કયા જાતિવાચક શબ્દો છે તો જો આમાં તમને 2 શબ્દો દેખાય છે. પહેલું તો શહેર. બરાબર, શહેર છે એ જાતિવાચક સંજ્ઞા છે અને ત્યારબાદ સુબહ શામ. બરાબર, તો આ બંને શબ્દો ફરતે છે તમારે રાઉન્ડ કરવાનું
छे। ત્યારબાદ ચોથું વાક્ય, ફૂલ સબકો અચ્છે લગતે હે, તો આપણને ખ્યાલ જ છે ફૂલ છે એ બધા જ ફૂલોની શું દર્શાવે છે? જાતિ દર્શાવે છે. એટલે ફૂલ છે એ જાતિવાચક સંજ્ઞા છે. તો ફૂલ શબ્દની ફરતે તમારે રાઉન્ડ કરવાનું છે. ખ્યાલ આવ્યો કે જાતિવાચક સંજ્ઞા એટલે શું અને કયા કયા શબ્દો છે જાતિવાચક સંજ્ઞામાં આવે? बराबर। फरी एक बार कहूँ छूँ कि जो शब्द संपूर्ण जाति का बोध कराते हैं वे जातिवाचक संज्ञा कहलाते हैं। बराबर। तो હવે ત્યાર પછીનો પ્રશ્ન 4, कथनी और करनी में समानता रखने में मुश्किली आती है या नहीं, चर्चा कीजिए। बराबर। कथनी और करनी में समानता रखने में मुश्किली आती है या नहीं, चर्चा करवानी छे। एना विषे आपणे समझूती मेळवीए। तो कि भाई कथनी और करनी में समानता रखने में मुश्किली आती है। हमारे माता पिता और बड़े लोग हमें हमेशा सच बोलने की सीख देते हैं, लेकिन वे लोग भी झूठ बोलते मालूम होते हैं। जैसे कि पड़ोसन को चीज नहीं देनी होती तब हमारी माता घर में चीज होते हुए भी झूठ बोलकर उसे चीज नहीं देती। हम खुद भी कभी कभी पाठशाला में गृह कार्य नहीं ले जाते तब झूठ बोलकर अपना बचाव करते हैं। बराबर। कथनी और करनी समान रखनी चाहिए। कथनी और करनी समान रखने वालों को ही मान सम्मान मिलता है। बराबर। तो आपने ख्याल आव्यो कि भाई कथनी और करनी में समानता रखनी चाहिए और रखने में भी कितनी मुश्किली आती है। बराबर। त्यार पछीनो प्रश्न 5, परिच्छेद पढ़कर प्रश्नों के उत्तर दीजिए। तमारे नानो एवो छे ए पेरेग्राफ आपेलो छे अने एने उपरथी तमारे केटलाक सवाल आपेला छे जेना तमारे छे ए जवाब आपवाना छे। तो पहेला आपणे छे ए आ परिच्छेदनुं वांचन करीए अने त्यार पछी एना छे ए आपणे जवाब आपीशुं। तो आप शुद्ध हृदय से इस बात पर विचार करें कि माता, मातृभूमि और मातृभाषा का आप पर भी ऋण है। एक जननी आपको जन्म देती है, एक की गोद में खेल कूद कर और खा पी कर आप पुष्ट होते हैं और एक आपको अपने भावों को प्रकट करने की शक्ति देकर आपके सांसारिक जीवन को सुखमय बनाती है। जिसका आप पर इतना उपकार है उसके लिए कुछ करना क्या आपका परम कर्तव्य नहीं है? प्यारे भाइयों, उठो, आलस्य छोड़ो, काम करो और अपनी मातृभाषा की सेवा में तत्पर हो जाओ। इस व्रत का पालन करना तलवार की धार पर चलने के समान है। अत्यंत खेद का विषय है कि आज अधिकांश भारतवासी अपनी मातृभाषा की उपेक्षा करते हैं। वे अंग्रेजी बोलकर अपने अहंकार तथा दूषित मनोवृत्ति का परिचय देते हैं। जो अपनी मातृभाषा का तिरस्कार करता है उसे कभी देशभक्त नहीं कहा जा सकता। तो आ परिच्छेद में छे ए मातृभाषा विषय छे ए कहेवामां आव्युं छे। एटले कहे छे के भाई एक तो आपणी माँ, एक आपणी मातृभूमि अने आपणी एक मातृभाषा जेनुं आपणे क्यारेय ऋण छे ए भूलवुं जोईए नहीं। बराबर। एनो उपकार छे आपणी उपर हमेशा छे अने आपणे जे देशमां रहीए छीए आपणी जे मातृभाषा छे एनो आपणे क्यारेय तिरस्कार करवो जोईए नहीं। आपणे हमेशा एने छे ए मान आपवुं जोईए अने एने बोलवी જોઈએ એવી વાત છે આ પરિચ્છેદમાં કરેલી છે। તો હવે તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 25 ઉપર કેટલાક સવાલ આપેલા છે એ હવે આપણે સમજીએ। તો તમારા એક પદ્યાંશ ઉપરથી છે વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકના પેજ નંબર 25 ઉપર ए प्रश्न 5 में परिच्छेद ने अनुरूप કેટલાક सवाल आपेला छे जेना तमारे छे ए परिच्छेद मांथी जवाब गोती अने तमारे लखवाना छे। तो प्रश्न 1, हम पर किस किस का ऋण है? तो आपने खबर ज छे पहली ज લીટી में एनो जवाब आपेलो छे कि हम पर माता, मातृभूमि और मातृभाषा का ऋण है। त्यारबाद बीजो सवाल छे माता का ऋण हमें क्यों अदा करना चाहिए? तो इनो उत्तर थशे माता हमें जन्म देती है, उसकी गोद में खेल कूद कर खाना खाकर हम पुष्ट होते हैं। माता के हम पर बहुत उपकार है, इसीलिए माता का ऋण हमें अदा करना चाहिए। त्यारबाद त्रीजो सवाल, किस व्रत का पालन करना अत्यंत कठिन है? तो इनो जवाब थशे
आलस्य छोड़कर काम करना तथा अपनी मातृभाषा की सेवा में तत्पर होना, इस व्रत का पालन करना अत्यंत कठिन है। ત્યારબાદ છે ચોથો સવાલ, किसे देशभक्त नहीं कहा जा सकता? तो कि भाई जो अपनी मातृभाषा का तिरस्कार करता है उसे कभी देशभक्त नहीं कहा जा सकता। અને ત્યારબાદ છે છેલ્લો પાંચમો સવાલ, ભાઈ ગદ્यांश को उपयुक्त शीर्षक दीजिए। તમારે જે અહીંયા પરિચ્છેદ આપેલો છે બરાબર, ગદ્यांश એને તમારે શીર્ષક આપવાનું છે, તો તમે કયું શીર્ષક આપશો? વિચારો તો જોઈ। તો કે ભાઈ गद्यांश का उपयुक्त शीर्षक हमारा कर्तव्य, बराबर ने? આપણે એવું આપીએ કે ભાઈ हमारा कर्तव्य, बराबर, આપણી માતૃભાષા પ્રત્યે આપણું શું કર્તવ્ય છે, બરાબર? તો આપણે એવું શીર્ષક આપી શકીએ ને કે ભાઈ हमारा કર્તવ્ય, બરાબર? તો સમજાણું એટલું? તો અહીંયા છે એ અભ્યાસની સમજૂતી પૂર્ણ થઈ। તો ત્યારબાદ હવે છે સ્વાધ્યાય। તો સ્વાધ્યાયમાં પ્રશ્ન પહેલો, અંદાજ अपना अपना। એમાં સવાલ છે, कथनी और करनी में अंतर, विषय पर अपने विचार लिखिए। कथनी और करनी में શું અંતર છે એ વિષય ઉપર તમારે છે એ તમારા વિચારો છે એ લખવાના છે, બરાબર? તમે તમારા વિચારો મુજબ છે તમને યોગ્ય લાગે એ રીતે તમે લખી શકો છો। તો એનો હું ઉત્તર મારી રીતે આપું છું। मैं यह मानता हूँ कि कथनी और करनी में एकता रखना सामान्य आदमी का काम नहीं है, यह तो वीरों और सज्जनों का काम है। कथनी और करनी उसी की एक होती है जो सत्यवादी, निर्भय और साहसी होते हैं। चरित्रहीन, स्वार्थी और डरपोक लोग अपनी कथनी और करनी में कभी एकता नहीं रख सकते। तो ख्याल आव्यो कि कथनी और करनी में कितना अंतर है। ત્યારબાદ બીજો સવાલ, कथनी और करनी में अंतर विषय पर आपके दोस्तों ने जो विचार लिखे हैं उन्हें पढ़िए। तो આ વિષય ઉપર તમે લખ્યું અને ત્યારબાદ તમારા દોસ્તોએ પણ લખ્યું હોય તો એણે કેવું લખ્યું છે એ તમારે જોવાનું અને તમારું પણ એને વંચાવવાનું અને એ જોઈ અને એકબીજાના વિચારો છે એ જાણવાની કોશિશ કરવાની, બરાબર? તો આ કાર્ય છે તમારે જાતે કરવું પડશે। તો હવેની પછીનો ત્રીજો સવાલ લઈએ कि भाई करके दिखाइए। तो एमा शू छे तो कि कोष्टक में दिए गए शब्दों को उचित क्रम में रखकर उदाहरण के अनुसार वाक्य लिखे। तो अहींया तमारे सरस मजानुं कोष्टक आपेलुं छे, एमां કેટલાક શબ્દો આપેલા છે જે આડાવડા છે, તો તમારે એ શબ્દોને યોગ્ય રીતે ગોઠવી અને પછી તમારે સુંદર મજાના વાક્યો બનાવવાના છે। તો જો એક ઉદાહરણ આપેલું છે કે ફૂલ તોડના મના હે, તો જો રાઉન્ડ રાઉન્ડ કરેલા છે એ શબ્દોને તમે ગોઠવો તો એવું વાક્ય બનશે કે ભાઈ ફૂલ તોડના મના હે। તો અહીંયા જેટલા કોષ્ટકમાં શબ્દો આપેલા છે એ શબ્દોને તમારે ઉચિત ક્રમમાં રાખીને સરસ મજાનું છે એ વાક્ય બનાવવાનું છે। તો મેં હર રોજ ખેલને જાતા હું એવું વાક્ય પણ બનશે। ત્યારબાદ સબકો કથની करनी में समानता रखनी चाहिए, बराबर? પછી वे पौधे अच्छे लगते हैं એવું વાક્ય પણ આમાંથી બની શકે છે। ત્યારબાદ આ જ શબ્દોમાંથી सबको हर रोज पढ़ना चाहिए એવું પણ વાક્ય બને છે આ શબ્દોમાંથી। वे कहीं से फूल लाए, बराबर? તો આવા છે એ ઘણા બધા વાક્યો છે એ શબ્દો આપેલા છે કોષ્ટકમાં એમાંથી બને છે। તો તમારે દરેકે છે એ ઉચિત ક્રમમાં શબ્દોને ગોઠવી અને સરસ મજાના છે એ વાક્યો બનાવવાના છે। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે કથની ઓર કરની ઇકાઈ 4માં છે એ શબ્દાર્થ, મુહાવરે, અભ્યાસ અને સ્વાધ્યાયની છે એ સમજૂતી મેળવી। તો દરેક વિદ્યાર્થીઓને સમજાઈ ગયું? તો દરેક વિદ્યાર્થી મિત્રો છે શબ્દાર્થ, મુહાવરે, અભ્યાસ અને સ્વાધ્યાય એ પોતાની પાકી નોટમાં છે એ લખી લેશે અને પાકો કરી નાખશે। તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો।